હેલો ગાઈઝ, આજે આપણે બનાવીશું આવી કાળઝાળ ગરમીમાં પીવાય એવા સમર ડ્રિંક ખૂબ જ ટેસ્ટી મોજીતો બનાવીશું। 2 ફ્લેવરમાં મોજીતો બનાવીશું। તેના માટે આપણે 1 ચમચી સબ્જા સીડ્સ આવે છે તે લઈ લીધા છે। તુલસીના બીજ પણ કહેવાય છે। 1 ચમચી તે લીધા છે, તેને ડૂબે એટલે પાણી એડ કર્યું છે અને થોડું હલાવીને 10 મિનિટ રેસ્ટ આપશું એટલે તે એકદમ ફૂલી જશે। આ રીતના આપણે એક પલ્સ ચોકલેટમાંથી બનાવશું। તે આપણે 10 ચોકલેટ લઈ લીધી છે, તેને રેપ નીકાળી લેશું અને એક વાટકામાં આપણે ખોલીને 8 થી 10 જેટલી ચોકલેટ ખોલી લેશું। તમે જેટલી બનાવવા માંગતા હોય એ પ્રમાણે તમારે લેવાની છે। બધી ચોકલેટ ખોલાઈ જાય તમે મિક્સર જારમાં પણ એનો પાવડર કરી શકો છો। અત્યારે આપણે એક ખાયણીમાં ખાંડી લીધું છે। અધકચરો હોય તો પણ ચાલે ને એકદમ ફાઇન પાવડર કરવો હોય તો પણ ચાલે। ત્યારે આપણે થોડો ક્રન્ચીઓ પાવડર રેડી કરી લીધો છે પલ્સ ચોકલેટનો। ત્યાર પછી સર્વ કરીશું। આ રીતના 1 ગ્લાસમાં લીંબુની સ્લાઈસ, ફુદીનાના 4-5 પાન આપણે એડ કરીશું। જે આપણે પલ્સ ચોકલેટનો પાવડર બનાવ્યો તે 2 ચમચી એડ કરીશું। ત્યાર પછી આપણે સાદી સોડા આવે છે તે નાખીશું। ફૂલ ગ્લાસ ભરી લેશું। તમે જોઈ શકો છો કેટલો સરસ કલરફુલ એવો આપણો મોજીતો એક પલ્સ ચોકલેટમાંથી રેડી થઈ ગયો છે। હવે આપણે બીજું ફ્લેવર બનાવીશું। તો 1 ગ્લાસમાં 4-5 પાન ફુદીનાના લેવાના છે, 1 સ્લાઈસ લીંબુની લીધેલી છે। જે આપણે સબ્જા સીડ્સ પલાળ્યા હતા તે ફૂલી ગયા છે, તે 1 ચમચી એડ કરેલા છે। ગોંદ કતીરા છે તે ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો ભલે, ન હોય તો પણ ચાલે। તે આપણે ઠંડક માટે ખૂબ જ સારા હોય છે એટલે 1 ચમચી એ એડ કરેલા છે। ઓવરનાઇટ પલાળેલા હોવા જોઈએ। થોડું સંચળ અને થોડું મીઠું એડ કરેલું છે। ત્યાર પછી આપણે રોઝ સિરપ આવે છે તે એડ કરેલો છે। છોકરાને અલગ અલગ કલર હોય કે કોઈ પણ મહેમાન આવે તેને અલગ કલરમાં તમે અલગ ફ્લેવર અલગ કલરમાં તમે આ રીતના મોજીતો બનાવીને પીવડાવી શકો છો। ને 5 જ મિનિટમાં બને એવું ડ્રિંક છે। ગરમીમાં ખૂબ જ મજા આવે એવો બંને ડ્રિંક આપણે રેડી કર્યા છે। તેમાં પણ આપણે સોડા એડ કરી દઈશું। તમે સોડા એડ કરવા ન માગતા હોય તો પાણી પણ ઠંડુ પાણી પણ એડ કરી શકો છો। તમે જોઈ શકો છો કેટલા સરસ અને કલરફુલ એવા બંને ડ્રિંક આપણે રેડી કરી લીધા છે। કોઈ પણ મહેમાન આવે 5 મિનિટમાં તમે સર્વ કરી શકો છો। ડ્રિંક રેડી હોય, પલ્સનો પાવડર રેડી હોય અને તમે આ રોઝ સિરપ તો આપણા ઘરમાં હોય જ છે એટલે 5 જ મિનિટમાં આપણે ડ્રિંક રેડી કરીને આપીએ છીએ। બાળકોને પણ તડકાનો આપણે 1 ગ્લાસ પીવડાવીએ તો ઠંડક પણ થાય છે। આ રીતના આપણે બંને ડ્રિંક રેડી કરી લીધા છે અને મેં ટેસ્ટ પણ તમને કરીને બતાવું છું। ખૂબ જ ટેસ્ટી છે। તમે પણ ઘરે ટ્રાય કરજો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।